જો મિત્રો આપણે આ રસ્તો છે ટ્રેક્ટર કેટલું ખૂતી જાય છે. જો આ લોકોને પાણી દેખાય છે, પાણી બંધ કર્યું પણ ક્યારે રસ્તો રિપેર કરવામાં સમજતા નથી. જુઓ આ રસ્તો કેટલો ખરાબ છે, કેટલો ખતરનાક છે. જો હજી કેટલું ટ્રેક્ટર ખૂતી જાય છે, તો ક્યારે એમ નથી વિચારતા કે આપણે રસ્તો સરખો કરીએ. અને જો આ તાતીન સીધીનું ખેતર છે. જો અહીંયા બંને બાજુ બંધ પાડા કરી દીધા. હું અમને જ બલીનો બકરો બનાવે. જો અહીંયા બંને જગ્યાએ પાડા કરીને અમારા ખેતરમાં પાણી કાઢી દીધું છે. આ બધા એનું ગ્રુપ છે ખોટા માણસોનું. પણ ઉપરવાળો છે મારા ભાગ. મને 5 વર્ષ પહેલાં મારવા આવ્યા હતા, એને ઉપરવાળાએ ખાટલે ઘાલી દીધો. અને ગયા વર્ષે મને એક બાઈ હેરાન કરતી હતી, એને ઉપરવાળાએ બળદના શીંગડે ઉડાડી દીધી. ઉપરવાળો તો નથી મૂકવાનો ભાઈ. તમે ખોટું કરશો તો તમારું પરિણામ ખોટું આવશે. કોઈકને ખોટા રસ્તે કન્નડગટ કરવી એ વ્યાજબી છે નહીં. જો આ બંને બાજુ પારા કરી દીધા. જો બંને બાજુ, એટલે હું મફતિયાના ખેતરમાં પાણી આવવું જોઈએ એમ. તો આપણે શું કરવું? જો ટ્રેક્ટર કેટલું ખસી જાય. જો ટ્રેક્ટર કેટલું ખુશી જાય. જો કેટલો ઊંડો પાડો થઈ ગયો, ટ્રેક્ટર ખુશી જાય. ટ્રેક્ટર માંડ હાલે કે જો હજી કેટલું ખુશી ગયું. એ ટ્રેક્ટર છે નીકળે, બળદગાડું તો આમાં નીકળે એમ જ નથી. અમે રજૂઆત કરી તો મામલતદાર સાહેબ કે 8 ફૂટનો રસ્તો, 8 ફૂટનો રસ્તો. ભાઈ કટર છે એ 12 ફૂટનું હોય, તો એ આમાં કઈ રીતે હાલે છે? તમે જરાક સમજવું જોઈએ. અને કોઈ એને આમ નથી કહેતો કે તમે પારો ખેવી લ્યો. ગાડો કેડો 8 ફૂટ છે. જૂના જમાનાના પહેલાં ગાડા જ હતા, હવે તો મોટા સાધનો થઈ ગયા છે. હવે અમારો રસ્તો જોવો જો ભાઈ, આપણે કંઈ ખોટું નથી કરવું. જો અમારો રસ્તો જો અમારો રસ્તામાં ક્યાંય અમે પાડો કરેલો છે નહીં. આના રસ્તામાં જોવો કેટલો પાડો કરી દીધેલો છે. જો